તો આજે એક નવી કહાની જાણવા મળી ગીર ગઢડાની, જ્યાં એક મેંગોના ફાર્મમાં માતા અને પુત્રી બે, માતા તેનું કામ કરતી હતી ફાર્મમાં અને પુત્રી ખેલતી હતી. તો ખેલતા ખેલતા એક સિંહણ આવી અને એ બાળકીને ઉપાડી ગઈ અને તેની માતાની નજર સમક્ષ જ આવું બન્યું. માતા દોડતી દોડતી પથરાના ઘા કરતી કરતી અંતે એ લોહી લુહાણ થયેલી પોતાની દીકરીને સંભાળે છે અને હોસ્પિટલ લઈ જાય છે. માતાએ પોતાનો જીવનો જોખમ અને ડર રાખ્યા વગર એક હિંમતથી, નિર્ભયતાથી, એક ખરેખર માના હૃદયમાં એક ભાવના હોય છે પોતાના સંતાન પ્રત્યે, જે મમત્વ કહેવાય છે, તે મમત્વ જોવા મળ્યું. અને આ મધર ડેના નિમિત્તે તે માતાને વંદન છે. એની સાહસને, એને આ ધૈર્યતાને અને આ જે એને હિંમત કરી છે, એક પોતાના સંતાન પ્રત્યે તો લાગણી ખરી, પણ એક આપણા કહેવાય ને કે સનાતન ધર્મમાં એક આપણું જોશ છે, એક આપણી ખુમારીતા છે કે જે ખરાબ પરિસ્થિતિઓને પણ આપણે વળગી રાખીને આપણે નિર્ભયતાથી આગળ વધીએ છીએ. તો આવી સૂઝબૂઝતાથી એક જીવનમાં કહેવાય ને કે બહુ ધૈર્યતા હોવી જોઈએ આપણા જીવનની અંદર, ત્યારે આ બધા જે ગુણો છે એ વિકસિત થાય. મમત્વ આજના સમયમાં આમ જોઈએ તો એક એવો કિસ્સો પણ જાણવા મળ્યો કે એક પિતાએ પોતાના 2 સંતાનો, દીકરો 15 વર્ષનો અને દીકરી 10 વર્ષની, તેને મારી નાખ્યા અને પોતે પણ આપઘાત કરી લીધો. તો આમ જોઈએ તો સમાજ ખરેખર બગડતો જાય છે દુષ્પરિણામના હિસાબે, ખરાબ ખાણીપીણીથી, ખરાબ વિચારવાથી. તો એનું એક સોલ્યુશન કંઈ નીકળે એમ નથી. સારા ક્ષેત્રમાં રહ્યો, સારું જીવન જીવો અને એક ઉદારતાથી પોતાના જીવનને વિકસિત કરો. બહુ એટલી બધી જે આ સમાજની અંદર જે ઘેલછા થઈ છે મોટું વસ્તુઓની, કે આ વસ્તુ મારે જોઈએ ને ફલાણી વસ્તુ મારે નથી જોતી તો મારે લાવવી પડશે, એ ખરેખર મોટું આ કારણ છે બગાડવાનો, સમાજમાં બુદ્ધિ ભ્રષ્ટ થવાનો એક કારણ છે. આવી હિંમત જો માતાને પ્રત્યે મળી છે, જાણવા જોઈ મેં આજે, તો આપ સૌ સમક્ષ મેં સાझा કરી છે. તો આપ સૌને મધર ડે નિમિત્તે એક સારી એવા સમાચાર મળવા જોઈએ, જે એક આપણા ધર્મની સંસ્કૃતિ જે કહેવાય, હિન્દુ સંસ્કૃતિમાં એક બહુ મોટું ઉદાહરણ કહેવાય મમત્વ, જે માતા પાસેથી જોવા મળે છે, જે પોતાનું પણ જીવ જોખમ જોયા વગર તે હિંમતથી તે સિંહણની પાછળ દોડી અને ભાગીને એને પથરાના ઘા કર્યા આટલા, જ્યાં કોઈ હતું નહીં, અને છતાં લોહી લુહાણ જે બાળકી થઈ હતી તેને ઉપાડીને હોસ્પિટલ લઈ ગયા. અમુક સ્ત્રીઓ તો જુઓ તમે, તો અમુક સ્ત્રીઓ જે છે એ તરત જ બેભાન થઈ જાય છે, હિમભાન ભૂલી જાય છે, શું કરવું શું નહીં થાય એની ખબર નથી રહેતી. પણ આ માતાએ એટલી બધી ધૈર્યતાથી, હિંમતથી, આવા ગુણ જે વિકસિત થયા છે એની અંદર ધૈર્યતા, હિંમતના, એ બહુ સારું ખાનપાન, સારા વિચાર, આચાર અને રહેણી કહેણીથી થાય છે. તો મારું એટલું જ કહેવાનું કે સભી સ્વસ્થ રહો, સુખી રહો અને આનંદમય જીવનને એક આપણા જીવનમાં પ્રસન્નતાથી ભરવા માટે પ્રયત્ન કરો. જય હિન્દ, જય ભારત.